કે સૌથી વધારે કઠણ સાધન કયું છે? આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આવીએ છીએ અને આપણે ઘણા બધા સાધનો કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ. ગઈકાલે જ ઉપવાસ હતો. સવારના રોજ આપણે પૂજા કરીએ છીએ. આપણે નિયમિતપણે રવિવારની સભા અથવા તો આપણા જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાં આપણે સભામાં જતા હોઈએ છીએ. પછી આપણે શાસ્ત્રનું બધું વાંચન કરીએ છીએ. ઘણા બધા પદયાત્રા કરે છે. એટલે આપણે ઘણા બધા સાધનો કરતા હોઈએ છીએ. પણ એ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ એવું પૂછે છે કે સૌથી વધારે કઠણ સાધન કયું છે? વોટ્સ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ? ઇઝ ઇટ માળા? ઇઝ ઇટ મેડિટેશન? ઇઝ ઇટ ડુઈંગ પૂજા? ઇઝ ઇટ ફાસ્ટિંગ? કયું છે સૌથી વધારે કઠણ સાધન કયું છે? તો પછી શ્રીજી મહારાજ પોતે જ જવાબ આપે છે કે આપણી જે મનની વૃત્તિ છે એ મનની વૃત્તિને ભગવાનના સ્વરૂપમાં અખંડ રાખવી. કોન્સ્ટન્ટ કમ્યુનિકેશન, કોન્સ્ટન્ટ કમ્યુનિયન વિથ ગોડ થ્રુ અવર માઇન્ડ. ઇટ્સ ધ મોસ્ટ ડિફિકલ્ટ ઓફ ઓલ ધી સાધનાસ. આપણે પૂજા કરવા માટે બેઠા હોઈએ અને આપણે માળા કરતા હોઈએ તો માળા તો આપણે કરીએ છીએ, પણ જ્યારે માળા કરીએ તે વખતે આપણને ભગવાન યાદ આવે અને તે વખતે આપણને પ્રમુખ સ્વામી મહારાજ યાદ આવે એ અઘરું છે. એક મણકો ફરાવીએ, મન ફરવા લાગે. આપણે જે ટેલિવિઝનમાં જોયું હોય, જે વાંચન કર્યું હોય બધું યાદ આવે. તે જ વખતે તમને પિઝા યાદ આવે અથવા નોવેલ વાંચી હોય, હેરી પોટર દેખાય. આમ હાથમાં માળા ફરતી હોય પણ મગજમાં હેરી પોટર ફરતો હોય. હમણાં નવી ચોપડી બહાર પડી છે ને, ડેથલી હોલોઝ. હવે તમે શરૂ કર્યું હોય વાંચવાનું, ફર્સ્ટ ચેપ્ટર, સેકન્ડ ચેપ્ટર, પણ સસ્પેન્સ બાકી રહ્યો હોય અને એમ રાત્રે 2 વાગ્યા હોય, 3 વાગ્યા હોય, પછી યુ જસ્ટ થિંકિંગ વોટ્સ ગોઈંગ ટુ હેપન આફ્ટર ધીસ. અને એટ ધી એન્ડ ઓફ એવરી ચેપ્ટર ધેર ઇઝ અ સસ્પેન્સ. તો મનમાં થાય કે શું હશે. તો માળા ફરતી હોય પણ મગજની અંદર હેરી પોટર ચાલતો હોય અથવા બાસ્કેટબોલનો હીરો ચાલતો હોય, એવું બધું ચાલતું હોય. એટલે સ્વામિનારાયણ ભગવાન ઇઝ આસ્કિંગ ધીસ ક્વેશ્ચન, વોટ્સ ધ મોસ્ટ ડિફિકલ્ટ ઓફ ઓલ ધી એફર્ટ્સ, of all the endeavors, of all the sadhanas. અને એમાં પછી શ્રીજી મહારાજ પોતે જ વાત કરે છે કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ સૌથી વધારે કઠણ સાધન છે. ઘણા બધા વચનામૃત છે. એ વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાન ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ જોડવાની વાત કરે છે. ગરડા પ્રથમ પ્રકરણનું 22મું વચનામૃત, ગરડા ફર્સ્ટ સેક્શન નંબર 22, ગરડા ફર્સ્ટ સેક્શન નંબર 23, ગરડા ફર્સ્ટ સેક્શન નંબર 24, ગરડા ફર્સ્ટ સેક્શન નંબર 25, ગરડા ફર્સ્ટ સેક્શન નંબર 49. આ બધા જ વચનામૃતમાં શ્રીજી મહારાજ આપણને આ વાત સમજાવે છે કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ અખંડ કેવી રીતે રાખવી. ગરડા સેકન્ડ સેક્શન નંબર 36, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાનો ઉપાય. તો એ વચનામૃતમાં પણ શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ કેવી રીતે રહે. બીજું એક વચનામૃત છે કાર્યાણી પ્રકરણનું 7મું, 7th વચનામૃત. તમારામાંથી ઘણા કિશોરો વચનામૃત વાંચતા હશે તો આપણને ખ્યાલ આવે કે આપણે મંદિરમાં આવીએ છીએ
અત્યારે તમે મંદિરમાં બેઠા છો, પ્રમુખ સ્વામી મહારાજ પણ અહીંયા આગળ આવશે, બટ તે વખતે આપણું મન ત્યાં જોડાય ને તો યુ વિલ હેવ અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. ખાલી ફિઝિકલી તમે બેઠા હો, ઇવન ઇફ યુ આર લુકિંગ એટ હિમ થ્રુ આઉટ ધ પૂજા, then also it's a special experience. But if you try to concentrate on his form, and if you try to concentrate your mind on what he is doing, તો તમને એક્સપિરિયન્સ જુદો થશે. You will experience something different. અને that will be your own experience. તો શ્રીજી મહારાજ વચનામૃતમાં આપણને આ સમજાવે છે, ખાલી આપણે મંદિરમાં આવીએ, આપણે દર્શન કરતા હોઈએ એટલું જ આ નથી. એમાં થોડુંક આગળ પણ આપણે કરવાનું છે, આપણું મન જોડવાનું છે. ફિઝિકલી વી આર ડુઈંગ મેની થિંગ્સ, but mentally you have to be present. Wherever your mind is, you are there. Right now, if you are thinking about your school, you are in your school. If you are thinking about your home, you are there. If you are thinking about a game, you are in the game. You are not in the mandir. Wherever your mind is, you are present. That's even more powerful than your body. તમારું મન છે એ શરીર કરતાં પણ વધારે પાવરફુલ છે. તો ધીસ ઇઝ ધ ગેમ, સ્પિરિચ્યુઅલ ગેમ. જેટલી વખત ખસે એટલી વખત લાવીને ભગવાનના સ્વરૂપમાં જોડવાનું. ધીસ ઇઝ ધ રિયલ સાધના. ઘણી બધી વસ્તુઓ અંદર આવે છે. એમાંથી શ્રીજી મહારાજ કાર્યાણી પ્રકરણના 7મા વચનામૃતમાં એક હરિભક્ત છે કાશીદાસ મોટા બોચાસણ, એ સ્વામિનારાયણ ભગવાનને એક પ્રશ્ન પૂછે છે કે સંતો છે ને, દે ડોન્ટ હેવ મેની રિસ્પોન્સિબિલિટીઝ લાઈક ધી ગ્રહસ્થસ. ગ્રહસ્થ લોકોને ઘણી બધી જવાબદારીઓ છે ને, અને ઘણી બધી વિટંબણા છે. તો સંતોને તો ભગવાનના સ્વરૂપમાં સંતો અખંડ વૃત્તિ રાખે છે. સી ધ પોઝિટિવ એટીટ્યુડ ઓફ કાશીદાસ મોટા. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં તો ઘણા સંતો આવ્યા હતા. નિર્વિકલ્પાનંદ સ્વામી જેવા પણ હતા, હરિયાનંદ સ્વામી જેવા પણ હતા, હુ લેફ્ટ ધ સત્સંગ. તો એ લોકોનું કંઈ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં જો હોય તો સત્સંગમાંથી જવાનો પ્રસંગ આવે નહીં. પણ એમ છતાં કાશીદાસ મોટા હતા, એ આવું એક બ્લેન્ક સ્ટેટમેન્ટ આપી દે છે, પોઝિટિવ સ્ટેટમેન્ટ, કે સંતો છે એને તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે, પણ જે ગ્રહસ્થ છે તો ગ્રહસ્થને તો સંસારની ઘણી બધી જવાબદારીઓ છે અને ઘણી બધી વિટંબણા છે. તો ત્યાગીની જેમ એ પણ ભગવાનના સ્વરૂપમાં એ વૃત્તિ કેવી રીતે રાખે? આવો એક પ્રશ્ન કાશીદાસ મોટા છે એ સ્વામિનારાયણ ભગવાનને પૂછે છે. જો ગ્રહસ્થનો આપણે વિચાર કરીએ, સો મેની રિસ્પોન્સિબિલિટીઝને, જે ગ્રહસ્થ હોય કેટલી બધી જવાબદારી એને હોય. પહેલાં તો બૈરા છે, છોકરા છે, એની જવાબદારી. હવે લગ્ન કર્યા હોય તો મિનિમમ ફૂડ, શેલ્ટર ને ક્લોધિંગ તો પ્રોવાઈડ કરવા પડે. કપડાં છે, મકાન છે, ખાવાનું. પછી બાળકોને મોટા કરવાના, એને ભણાવવાના, એને લગ્ન કરાવવાના. પછી મા બાપ છે, મા બાપને સાચવવાના, મા બાપનું ધ્યાન રાખવાનું, એની પણ બધી વ્યવસ્થા તો કરવી પડે ને, કારણ કે આ સંસારની અંદર પોતે રહ્યા છે. પછી સગાવાલા ને મિત્ર છે, એનો જે સંબંધ છે એ સંબંધ પણ રાખવાનો. આ મિનિમમ જવાબદારીઓ દરેક ગ્રહસ્થ છે, દરેક ગ્રહસ્થની આ જવાબદારી આવી જાય છે. પણ વિટંબણાઓ તમે જુઓ, આ સંસાર છે તો સંસારની અંદર અનઆસ્ક્ડ, ઇવન ઇફ યુ ડોન્ટ આસ્ક, યુ વિલ બી ફેસિંગ સમ ડિફિકલ્ટીઝ, યુ વિલ બી ફેસિંગ સમ એડવર્સિટીઝ. તમારી ઈચ્છા ના હોય તો પણ એ આવે. અમુક કેવા છે ઇનક્યોરેબલ ડિઝીઝ, અસાધ્ય રોગ લાગુ પડી જાય, કોન્જેનિટલ ડિઝીઝીસ. કેટલાક બાળકો છે જુવેનાઇલ ડાયાબિટીસ, એ નાનો હોય ત્યારથી એને ડાયાબિટીસ લાગુ પડે. બોચાસણની પાસે ધર્મજ ગામ છે, ત્યાં આપણે એક હરિભક્ત છે, એ હરિભક્તને 2 દીકરા છે, ઘણું કરીને મહેન્દ્રભાઈ એમનું નામ છે. તો એ 2 દીકરાઓ છે, એમાંથી એ નાના દીકરાને ડાયાબિટીસ છે.
અને મોટો છે ને ડાયાબિટીસ નથી. કોઈ લગ્નમાં પાર્ટીમાં ગયા હોય ને ત્યાં પેલું કેક ખાતા હોય અથવા તો કોઈ સ્વીટ ખાતા હોય, એ બને જડા જમતા હોય, નાના બાળકને તો ખબર જ નથી કે મને ડાયાબિટીસ છે. એના ફાધર પેલામાં જો કંઈક મીઠાઈ આપી હોય તો એમાંથી લઈ લે અને મોટા દીકરાને આપે. ઓલો પેલો રડે, હી ડઝન્ટ નો ઇઝ હેવિંગ ડાયાબિટીસ, એને ખબર નથી. તો આ સંસાર જુઓ, સંસાર કેવો છે. તો શ્રીજી મહારાજને આ કાશીદાસ મોટા વાત કરે છે કેવી બધી મુશ્કેલીઓ આ સંસારી જીવોને આવે છે. તો એવો એક રોગ છે. બીજો એક રોગ છે ગ્રિગલર નઝર કરીને, જોન્ડિસ, કોન્જેનિટલ ડિઝીઝ. એ નાનો હોય ત્યારથી એનું લીવર એવું હોય કે બિલુરુબિનનો કંટ્રોલ ના હોય, બાઇલ જ્યુસ નીકળે છે એનો કંટ્રોલ ના હોય. તે જોન્ડિસમાં નાનપણથી એની આંખો પેળી જ હોય, યલો. તો નાનપણથી જ એને રોગ લાગુ પડી જાય અને ખબર જ ન પડે કે ભાઈ આ શું મને ચાલે છે. ઘણા રોગ કેવા છે, અસાધ્ય રોગની મેં તમને વાત કરી. ઘણા રોગ એવા છે કે ગ્રેજ્યુઅલી યુ બીકમ સ્ટોન. તમારી ચામડી છે એ ચામડી કડક થવા લાગે અને એવી કડક થવા લાગે કે ધીરે ધીરે ઇન્ટરનલ ઓર્ગન્સ છે પણ પથ્થર જેવા લાઈક સ્ટોન થવા માંડે અને ઇવેન્ચ્યુઅલી દેટ પર્સન કાન્ટ મૂવ. એ કશું કરી શકે નહીં, કંઈ કરતાં કાંઈ નહીં. અત્યારે બધું મોઢું સારું હોય, ચામડી એકદમ કડક થઈ જાય અને કડક થઈને એટલી બધું આમ મોઢું ખુલી જાય, પછી આંખ કાન બધું, પછી ઇન્ટરનલ ઓર્ગન્સ છે એ ગ્રેજ્યુઅલી એક પછી એક એ સ્ટોન જેવા થવા માંડે. અમેરિકામાં જ એક પ્રસંગ છે, એક છોકરો છે એને સનલાઇટની એલર્જી છે. સનલાઇટ, નોટ જસ્ટ સનલાઇટ, કોઈ પણ પ્રકાશ, સહેજ પણ પ્રકાશ પડે તો પ્રોબ્લેમ. એટલે અખંડ ડાર્કનેસમાં જ રહેવાનું. એના ઘરની અંદર અહીંનો જ છે પ્રસંગ. એના ઘરમાં સ્પેશિયલી આખું એક શિલ્ડ બનાવ્યું છે કે સૂર્યનો એક કિરણ પણ પસાર ન થાય, આ લાઇટનો એક કિરણ પણ પસાર ન થાય, અને જો પસાર થાય તો આખા શરીરમાં ફોડલા, એલર્જીસ, જાત જાતના બધા રોગ છે એક પછી એક આવવા પડે. આપણા સંતોની અંદર પણ થાય. દેવચરણ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજના સેવક, અત્યારે જેમ નારાયણચરણ સ્વામી, પ્રિયદર્શન સ્વામી પ્રમુખ સ્વામીની સેવા કરે છે ને, અને કૃષ્ણવલ્લભ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ માટે રસોઈ બનાવે છે, એવી રીતે દેવચરણ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ માટે રસોઈ બનાવતા અને બધી જ પ્રકારની સેવા કરતા હતા. અને પ્રમુખ સ્વામી સાથે જામનગરની અંદર એ પધરામણી કરતા હતા. તે પધરામણી કરતાં કરતાં એમને અહીંયા ટોઝની અંદર કંઈક ટિંગલિંગ સેન્સેશનની શરૂઆત થઈ. હી ફેલ્ટ અ સોર્ટ ઓફ નમનેસ, કે એઝ ઇફ ઇઝ જે એનો પગ છે આમ સૂઈ ગયો હોય, નમનેસ, એને નમનેસ શરૂ થઈ ગઈ. અને ઓલ ઓફ અ સડન હી કુડન્ટ મૂવ હિઝ ફીટ. અને જોયું કે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી એઝ ઇફ there was an onslaught of paralysis, અને પક્ષઘાત થવાની શરૂઆત થઈ હોય. એ ગાડીમાં બેઠા, તાત્કાલિક જામનગરથી રાજકોટ લાવવામાં આવ્યા અને ડૉક્ટરે જોયું કે ધીરે ધીરે આ ઇટ્સ ગ્રેજ્યુઅલી શું કહેવાય, પ્રોસિડિંગ ટુવર્ડ્સ ધી અપર પાર્ટ્સ ઓફ ધ બોડી. એ ધીરે ધીરે ઉપર શરીર ઉપર આવવા લાગ્યું. તે વખતે પ્રમુખ સ્વામી અમદાવાદમાં હતા અને અમદાવાદની અંદર બપોરે ઠાકોરજી જમાડી રહ્યા હતા. ત્યાં ધર્મકુંવર સ્વામીનો ફોન આવ્યો. એમણે વાત કરી કે બાપા આ દેવચરણ સ્વામી છે, તો દેવચરણ સ્વામીને આવો પ્રશ્ન થયો છે અને ધીરે ધીરે કરતાં બધું જ ખોટું થઈ ગયું છે. એવરીથિંગ હેઝ બીન પેરેલાઇઝડ નીચેથી અને ઉપર અત્યારે આવી રહ્યું છે. સી ઇફ ધ લંગ્સ they get paralyzed, the person dies. He has to be kept on ventilator. And ventilator તમે મહિનો સુધી રાખો, 2 મહિના સુધી રાખો, વધારે તો તમે રાખી શકો નહીં. અને પછી તે વખતે બાપાએ 10 મિનિટ ધૂન કરાવી. અને યોગીજી મહારાજનું એક પુસ્તક વંચાતું હતું કે જોગીડો દેતો દેતો ને દેતો. એમાં ઘણા બધા મિરેકલ્સની વાત છે, ચમત્કારની વાત છે. યોગીજી મહારાજે કોકનો સ્પર્શ કર્યો હોય, ડિઝીઝ મટી ગયો હોય, કોઈક ડેડ મેન છે એ પણ જાગ્રત થઈ ગયો, કંથારિયાની અંદર ઘણા બધા પ્રસંગો આવતા હતા. એનું વાંચન ચાલુ હતું. એટલે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા, આપણે ધૂન કરો
આ પરચા ભેગો બીજો એક પણ પરચો થઈ જાય. અને પ્રમુખ સ્વામી જેવી ધૂન શરૂ કરી, અહીંયા ડિઝીઝ સ્ટોપ થઈ ગયો. લંગ્સ છે એમાં ત્યાં પેરાલિસિસ આવ્યા નહીં, પણ હજી આટલા બધા વર્ષોની ફિઝિયોથેરાપી પછી પણ હી કેનોટ સ્ટેન્ડ અપ, હી કેનોટ મૂવ સેટ 50 feet or so, 2-4 ફૂટ ચાલી શકે છે અત્યારે. તો જો આ શરીર છે તો શરીરની અંદર આ કેવું થાય છે. વિટમણાની વાત કરી, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાની વાત કરીએ, પણ કેટલા બધા વિઘ્નો છે, ઓબ્સ્ટેકલ્સ કેટલા બધા છે. એની આ વાત છે એ આપણે જો ભેગી ભેગી સમજતા હોઈએ, અને એવા સંજોગોની અંદર પણ આપણે કેવો પ્રયત્ન કરવો જોઈએ, એ બધી વાતો એ શ્રીજી મહારાજ એ વતનામૃતમાં સમજાવે છે. બીજી મુશ્કેલી ક્યાં આવે વિટમણાની અંદર? મેં તમને અસાધ્ય રોગની વાત કરી. અસાધ્ય રોગની સાથે બીજા એક્સિડન્ટ્સ છે, અકસ્માત. અને અકસ્માતની અંદર કદાચ કોઈ માણસ મરી જાય તો ચલો પહોંચી ગયો ધામમાં, પણ પગ કપાઈ જાય. મુંબઈમાં આપણે એક હરિભક્ત હતા જગદીશભાઈ કરીને, અને ટ્રેનમાં ટ્રાવેલ કરતા હતા. પ્લેટફોર્મ આવ્યું અને પ્લેટફોર્મની પાસે એ પોતે આમ નીચે ઉતર્યા. એ જેવા ઉતર્યા ને તો there was a space between the platform and the train, અને એ વચ્ચે અંદર ઘૂસી ગયા. ત્યાં તો 10 સેકન્ડ 15 સેકન્ડ માટે ટ્રેન ઊભી રહે, અને ઓલા બૂમા બૂમ કરે એ પહેલાં તો ટ્રેન સ્ટાર્ટેડ. એનો પગ આવી ગયો વ્હીલ્સની નીચે. ત્યાં આગળ પગ આવ્યો અને પછી પગમાં તો વ્હીલ ફરી વળેલું આખું. હોસ્પિટલમાં સીધા લઈ ગયા, કીધું કે હી હેઝ ટુ બી એમ્પ્યુટેડ. ક્યાંથી? હિપ ડાઉનવર્ડ્સ, અહીંથી એનો પગ આખો કાપી નાખવો પડ્યો. પણ એટલું બધું સખત દુખાવો, સખત પેઇન, એકદમ અનબેરેબલ પેઇન. પેલા ડૉક્ટરે કીધું કે યુ કેન સ્ક્રીમ, તમારે જેટલી રાહડ પાડ્યું એ રાહડ પાડો, વાંધો નથી, પણ આને કાપવું તો પડશે. એનેસ્થીસિયા આપેલો વાત સાચી છે, ના નહીં. પણ એ માણસ એનેસ્થીસિયામાંથી બહાર નીકળ્યા અને ડ્રેસિંગ શરૂ કરે એવરીડે, અને જેને કહે ને અનબેરેબલ પેઇન, એટલો બધો દુખાવો થાય, બૂમા બૂમ ચીસાચીસ પાડે. પછી ગ્રેજ્યુઅલી આફ્ટર 6 months બધું સેટલ ડાઉન થયું. પણ એ તો એઝ ઇફ હી વોઝ પાસિંગ થ્રુ હેલ. આમ જ્યારે નરકમાંથી પસાર થતો હોય એટલો બધો દુખાવો માણસને થાય. ઘણી વખત એવું બને માણસને એક્સિડન્ટ થાય, બ્રેઇન ડેમેજ, હી બીકમ્સ અ વેજીટેબલ, એકદમ કશું ના કરી શકે, કંઈ કરતા કાંઈ નહીં. આ સંસારમાં બધું બને છે, એ પણ થાય છે. ત્રીજી વિટમણા કઈ આવે છે? ડેથ. ગમે ત્યારે મૃત્યુ થઈ જાય, નાનપણમાં મૃત્યુ થઈ જાય. હાર્દિક ભટ્ટ કરીને એક છોકરો હતો, અને પોતે હી વોઝ સ્ટડીંગ ઇન એન એન્જિનિયરિંગ કોલેજ ઇન અમદાવાદ, વન ઓફ ધી બેસ્ટ કોલેજીસ ઓફ ગુજરાત, LD એન્જિનિયરિંગ કોલેજ. અને વેકેશન દરમિયાન નૈનપુરની અંદર there was a small swimming pool. He did not know how to swim, but because the other Kishores were swimming, he felt like jumping into the water in the afternoon when nobody was around. ત્યાં કોઈ હતું નહીં, એટલે this boy, he just sneaked from his tent and he saw that nobody was around. He jumped in the swimming pool and drowned. He was the only son of his parents. હવે તમે વિચાર કરો, એના ફાધર મધરને એટલો બધો શોક લાગ્યો. ભાવનગરમાં પોતે રહેતા હતા, અને શોક લાગ્યો, બટ હી ડ્રાઉન્ડ, હી ડાઈડ. આજે પણ એના ફાધર મધર ધે હેવ નોટ રિકવર્ડ ફ્રોમ ધ શોક કમ્પ્લીટલી. થોડું ઘણું બધું બહાર નીકળ્યા છે, વાત તો બરોબર છે, પણ આ વાસ્તવિકતા છે. આનો પણ જો આપણે વિચાર કર્યો, ધીસ અ પાર્ટ ઓફ લાઈફ. એમ there is sunshine is there is also darkness. કોલ્ડ પણ છે, હીટ પણ છે, રેઇન પણ છે, ફોલ પણ છે. આ બધા જ પ્રકારની સિઝન્સ જેમ બદલાતી રહે છે, એમ માણસના જીવનની અંદર પણ આવા પ્રસંગો બનતા રહે છે. એવો પ્રસંગ બન્યો. બીજો એક પ્રસંગ તો એવો થયેલો, આપણા કિશોરો જ એ લોકો પિકનિકમાં ગયેલા, અને પિકનિકમાં નોર્થ ઇન્ડિયામાં ગંગા નદી છે, અને ગંગા નદી પાસે બે બહુ જ હોલી પ્લેસીસ છે. એક છે હરિદ્વાર અને બીજું છે ઋષિકેશ. આ સંતો ઋષિકેશમાં ત્યાં ગયા અને ગંગા નદીની અંદર સ્નાન કરવા માટે ગયા. તે વખતે એમને કહેવામાં આવેલું કે યુ ટાય અ રોપ એન્ડ ડોન્ટ ગો બિયોન્ડ દેટ રોપ, ઇટ્સ ડેન્જરસ. દેખાય છે ઉપરથી ધ વોટર ઇઝ કામ,
બટ ધેન અંદરના જે કરન્ટ્સ છે, યુ વિલ ફીલ અ ટગ એન્ડ યુ વોન્ટ બી એબલ ટુ ઓવરકમ ઇટ. સો પ્લીઝ બી કેરફુલ. છોકરાઓ બોલથી રમતા હતા અને બોલ છે ને એ જે દોરી હતી એની પાછળ બોલ પડ્યો. એટલે એક છોકરો બોલને પકડવા માટે ગયો. હી વોઝ પુલ્ડ બાય ધ કરંટ. એને બચાવવા માટે બીજો છોકરો પડ્યો, એને પણ ખેંચી લીધો. ત્રીજો છોકરો પડ્યો, એને પણ ખેંચી લીધો. આપણા 6 છોકરાઓ એ ધામમાં પહોંચી ગયા. 6 કિશોર્સ ડાઈડ વિધિન અ સ્પેસ ઓફ 5 મિનિટ્સ. હવે તમે વિચાર કરો, જ્યારે આવું લોકો ધામમાં ગયા પછી એના ફાધર મધરને સમાચાર આપવા કેવી રીતે? અને જ્યારે મંદિરે આવે અને મંદિરમાં આવીને દરેકને સમજાવવાનું. અને બાપા તો એટલા બધા આમ ગદગદ થઈ ગયા હતા. અને એના ફાધર મધર હોય એને તો દુઃખ થાય જ. અને એકના એક છોકરાઓ પણ હતા. અને આવો પ્રસંગ બનેલો. એટલે જો સંસારની અંદર આ પણ ગમે ત્યારે આવે. ઘણી વખત છોકરાઓ જીવતા હોય, ફાધર મધર ધામમાં પહોંચી જાય. કચ્છમાં અર્થક્વેક થયો તો અર્થક્વેકમાં શું થયું? એક ફેમિલીની અંદર એક માણસ બચ્યો હોય અને 6 જણા મરી ગયા હોય, અને 10 વર્ષનો છોકરો હોય અથવા 10 વર્ષની છોકરી હોય, એનું ધ્યાન કોણ રાખે? તો આવા પણ પ્રસંગ બને. અહીંયા ન્યૂ ઓર્લિન્સની અંદર આવ્યું. પહેલેથી વોર્નિંગ ઘણી બધી આવી. હરિકેન કટરીના આવ્યું, હરિકેન રીટા આવ્યું. પણ નોબડી નોઝ વોટ્સ ગોઈંગ ટુ હેપન ધ નેક્સ્ટ મોમેન્ટ. શું થઈ જાય એનો કોઈ ભરોસો નથી. તો જો આ વિટંબણાની જ્યારે વાત કરે છે ત્યારે મૃત્યુ છે, અકસ્માત છે, અસાધ્ય રોગ છે, એ બધું લાગુ પડે છે. બીજું, ગ્રહસ્થોને શું મુશ્કેલી છે? દગો, સગાવાલા તરફથી બ્રીચ ઓફ ફેથ, બ્રીચ ઓફ ટ્રસ્ટ. લગ્ન કરેલા હોય અને મેરેજ થયા હોય પણ એક્સ્ટ્રા મેરિટલ રિલેશન્સ જેવા થાય, ઇટ્સ અ બ્રીચ ઓફ ટ્રસ્ટ, ઇટ્સ અ બ્રીચ ઓફ ફેથ. અને જેવો પ્રસંગ બને એ શોખ બહુ મોટો શોખ છે. અને ઘણી વખત માણસ એમાંથી રિકવર ના કરી શકે એવો પ્રસંગ બને. એક ભાઈ અમદાવાદ મંદિરમાં આવ્યા હતા, સત્સંગી નહીં, પણ એને એક વખત પ્રસંગ એવો જોયો. એ રોજ બિઝનેસ ઉપર જાય અને બિઝનેસ ઉપર જઈને રાત્રે એ સાંજે ઘરે પાછા આવતા હતા. અને એ છે ને નેબરના ઘરની અંદર ગયા. એના વાઈફ ત્યાં હતા. અને એણે આ જોયું, એને નજર સામે જોયું અને એટલો બધો ધક્કો લાગ્યો. હી વેન્ટ ઇન્ટુ ડિપ્રેશન. એકદમ એ જોયું કે આ શું થઈ ગયું છે, ગડબડ થઈ ગઈ એકદમ. અને પછી કોકે વાત કરી, તમે એક કામ કરો, મંદિરમાં જાઓ, ત્યાં આગળ સંતોને મળો. પછી મંદિરમાં આવ્યા અને મંદિરમાં આવી અને ત્યાં આગળ સંતો છે એ સંતોને મળ્યા, આશ્વાસન આપ્યું. એ ભાઈને સત્સંગ પણ થયો, એના પત્નીએ માફી પણ માગી. આજે ઘરની અંદર સંબંધો સારા છે અને બંને લોકો બધા સત્સંગ કરે છે, એના દીકરાઓ પણ સત્સંગ કરે છે. પણ ક્યારેક આવો દગો થાય એ માણસને રિકવર થવું બહુ મુશ્કેલ ભર્યું કામ છે. 1982માં પૂજ્ય ડૉક્ટર સ્વામી લંડન આવેલા. અને તે વખતે એક ભાઈ, ઈ મસ્ટ બી અબાઉટ 65 યર્સ ઓલ્ડ, ડૉક્ટર સ્વામીને વિનંતી કરી કે સ્વામી મારી કંઈક સેવા છે, સ્વીકારો, મારે સેવા આપવાની ઈચ્છા છે. ડૉક્ટર સ્વામી પૂછ્યું શું સેવા કરવાની ઈચ્છા છે? કે આ બધા સંતો છે, તો સંતો માટે એ લોકો પોટલા હોય ને, અમે પોટલા બાંધીએ તો પોટલા ભીના ન થાય, અંદર ધોતિયા છે, પૂજા ભીની ન થાય, એટલે એક રેક્ઝિન છે એની અંદર આ બધી વસ્તુઓ મૂકીએ. તો હું રેક્ઝિનની સેવા કરું. અને મારા એક જુઈશ ફ્રેન્ડ છે, રેક્ઝિનની ફેક્ટરી છે અને એ લોકો તમને આ મફતમાં આપશે અને સેવા કરશે. ડૉક્ટર સાહેબ કે લાવો. એ ભાઈ લાવ્યા અને પછી આપ્યા, રેક્ઝિન તો આપ્યું. પછી એમને ખાલી પૂછ્યું કે તમારું નામ શું છે? અને રડવા લાગ્યા. અને એકદમ રડવા લાગ્યા. થયું કાને થયું શું? ખાલી નામ પૂછ્યું, સેવા તો કરી છે, તો તે રડે છે શા માટે? અને તકલીફ શું પડી ગઈ? એમણે વાત કરી, મારી 4 દીકરીઓ અહીંયા રહે છે અને એક દીકરો, 5 જણા આ લંડનમાં જ રહે છે. અને મારો દીકરો છે એને મને વાત કરી કે ડેડ, મારા નામ ઉપર તમે બધું લખી આપો, કારણ કે તમારી ઉંમર મોટી થઈ છે અને ગમે ત્યારે ગમે તે થાય
તો મારા નામ ઉપર લખી આપો, અને પછી બધી સંપત્તિ તો મારી છે જ. એના ફાધરે કીધું સારું. એના ફાધરે દીકરાના નામ ઉપર બધી સંપત્તિ લખી આપીને એક કાગળિયું હાથમાં આવ્યું. એના ફાધરને એમ કે છે યુ ગેટ આઉટ. એના ફાધરને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા કે અત્યારે મારી દીકરીઓને ત્યાં હું રહું છું. 1 મહિનો મોટી પહેલી દીકરી, પછી બીજી દીકરી, પછી ત્રીજી દીકરી, પછી ચોથી દીકરી. મોટી ઉંમરે આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, હાથ પગ ચાલે નહીં, એવા સંજોગોની અંદર ઓશાળા થઈને રહેવું પડે. દીકરીને ત્યાં રહે એટલે કોકનું જ પારકું ઘર થયું કહેવાય, ત્યાં રહેવાનું થાય. આવી પરિસ્થિતિ સર્જાયેલી છે. જ્યારે માણસને આવો દગો થાય ને, ફટકો પડે, એ ફટકાની અંદર બહુ ધક્કો લાગે. 1982માં બીજો પ્રસંગ તો વોશિંગ્ટન પાસે બોલ્ટિમોર છે. અમે ડૉક્ટર સ્વામીની સાથે ત્યાં આગળ વોશિંગ્ટનની અંદર સવારથી પધરામણીમાં નીકળ્યા હતા. રાત્રે 10 વાગ્યા હતા. 10 વાગ્યા એક ડૉક્ટરને ત્યાં પધરામણી હતી. એ પધરામણી પૂરી થઈ અને અમે નીચે આવ્યા. નીચે જેવા ઉતર્યા ત્યાં આગળ, અને એક ભાઈ હતા ગાડીની અંદર આમ બારીમાં ડોક્યું કર્યું. ડૉક્ટર સ્વામીને કીધું મારા ઘરે પધરામણીમાં ચાલો. એટલે પછી ડૉક્ટર સ્વામી 2 ક્ષણ ખાલી રાહ જોઈ. કાર્યકર્તાઓ કે નો, આ લોકો જમ્યા જ નથી, હજી સવારથી નીકળ્યા છે, કશું જમ્યા નથી, અત્યારે જમવાનો ટાઈમ છે, માટે તમે રહેવા દો. તો લોકો કીધું ના સ્વામી મારા ઘરે આવો ને આવો. ડૉક્ટર સ્વામી કે ચાલો. એટલે ગાડી બદલાવી, ડૉક્ટર સ્વામી બેઠા, એ ભાઈ બેઠા, અમે પાછળ બેઠા. તો ફર્સ્ટ સેન્ટેન્સ ધેટ હી અટર્ડ વોઝ વોટ, કે જેને બહુ પાપ કર્યા હોય ને એ આ દેશમાં આવે છે. ડૉક્ટર સ્વામીને તો રસ પડ્યો. ડૉક્ટર સ્વામીને રસ પડ્યો કે જેને બહુ પાપ કર્યા, તો પર્સન ધ પીપલ હુ હેવ સીન્ડ મોસ્ટ દે કમ ટુ ધીસ કન્ટ્રી. આવું કેમ બોલે છે? હવે જો થાય છે શું? ડૉક્ટર સ્વામી કે બોલો, માંડીને વાત કરો, શું થયું? એટલે શરૂ કર્યું એમણે. તો હી વોઝ ફોકસ્ડ ઓન ટેલિંગ એ સ્ટોરી. એણે કીધું કે સ્વામી હું 30 વર્ષથી અહીંયા આગળ છું, મારો એકનો એક દીકરો છે, એના માટે જ કમાયો છું, મારી પાસે મિલિયન્સ ઓફ ડોલર્સ છે. એક દિવસ હું મારા ઘરે આવ્યો, આઈ વોઝ ટાયર્ડ, હું થાકી ગયો હતો, અને મેં મારા દીકરાને કીધું ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. તેણે કીધું ડેડ યુ હેલ્પ યોર સેલ્ફ. મેં કીધું ભલા માણસ, આઈ એમ ટાયર્ડ, પ્લીઝ હેલ્પ મી. નો ડેડ યુ હેલ્પ યોર સેલ્ફ, આઈ એમ ઓલ્સો ટાયર્ડ. મને થાક લાગ્યો. ઓલો કે ભાઈ હું ધંધો કરીને આવ્યો છું, બિઝનેસ કરીને આવ્યો, દેટ્સ ધ રીઝન વાય આઈ એમ ટાયર્ડ. સો વોટ, આઈ હેવ કમ આફ્ટર પ્લેઇંગ લોન ટેનિસ, આઈ એમ ઓલ્સો ટાયર્ડ. એના બાપને થયું કે આ શું? એ જે ધક્કો લાગ્યો ને, હવે એના દીકરાને સમજાવવા માટે સંતોને લઈ જતા હતા. રાત્રે 10 વાગ્યા, અને પછી એ વાતોની અંદર એક્ઝિટ ચૂકી ગયા. તે અમારે 70 માઇલનો ચકરાવો થયો, 70 માઇલ્સ. રાત્રે 12 વાગે ઘરે પહોંચ્યા, અને રાત્રે 12 વાગે, અને ઘરની અંદર છોકરો નહોતો પાછો, હી વોઝ નોટ ધેર. એણે કીધું સ્વામી બોલાવી લાવું, કોઈ નેબરહુડમાં હશે. એ છોકરાને બોલાવ્યો, 17-18 યર્સ ઓલ્ડ. પલાઠી વાળીને બેસતા ફાવે નહીં. પરાણે આવ્યો. ડૉક્ટર સ્વામી એકદમ સ્થિરતાથી ભગવાનની મૂર્તિ છે ને, ફોટો મૂક્યો. ડૉક્ટર સ્વામી કે ચાંદલા કરો, કે વોટ ચાંદલો? કશું ખબર નહીં. એના બાપે કોઈ દિવસ કહ્યું નથી એને, પૈસા કમાયા છે, પણ ભેગા થઈને સંસ્કાર આપ્યા નથી, સમજાવ્યું નથી. જે પ્રમુખ સ્વામી મહારાજ આજે 86 વર્ષની ઉંમરે અહીંયા આગળ આવીને દરેક જનરલ સભાની અંદર આ વાત સમજાવે છે કે ભાઈ તમે આ દેશમાં પૈસા કમાવા માટે આવ્યા છો તો ભલે આવ્યા, પણ આપણા જે સંસ્કારો છે, સંસ્કારો મૂકતા નહીં. શાસ્ત્ર, મંદિર ને સંતો. દરેક સભામાં જ્યારથી સ્વામી આવ્યા છે, દેશ છોડ્યો છે, દરેક જનરલ સભાની અંદર બાપા હંમેશને માટે આ વાત કરે છે, એને સમય આપો, એને પ્રેમ આપો, એને વાત કરો, એને સમજાવો કે આ શું છે. એ કશું કર્યું નથી, વોટ ચાંદલો કીધું કે પછી બતાવ્યું કે ભાઈ આ આંગળીથી કરવાનું. બેઠો તો આમ આમ ડૉક્ટર સ્વામીની સામે, એ તો વાંધો નહીં, કોઈ પ્રશ્ન હતો નહીં.
પછી ડૉક્ટર સાહેબ કે આરતી કરો, કે વોટ આરતી? એટલે આરતી ખબર નહીં. તેના બાપુજી કરતા હશે કે કેમ પ્રશ્ન છે, આરતીનો ખ્યાલ નહીં હોય. અને પછી ત્યાં આગળ હવે કે આને વાત સમજાવો. હવે રાત્રે 12 વાગે એને શું વાત સમજાવવાની, કે કેવી રીતે કરવાનું. પછી ત્યાં આગળ થોડીક વાત થઈ. પણ જો કહેવાનું શું કે જે વખતે આવી રીતે ગૃહસ્થાશ્રમની અંદર વિટમણામાં જ્યારે છોકરો ઉદ્ધત બને, 12 વર્ષની છોકરો હોય ને વાંધો ના આવે. હવે તો 12 વર્ષ પહેલા પણ હમણાં જ આ સંતો કેનેડાથી આવતા હતા અમેરિકા વેનની અંદર, અને પરોક્ષના હતા. અને એ છોકરો 8 વર્ષનો છોકરો હતો. એના ફાધર સામે જે મંડ્યો હતો કે ડેડ આઈ ટેલિફોન 911, કાંઈ પણ થાય હું ફોન કરીશ. ઇઝ બ્લેકમેલિંગ ઇઝ ફાધર. અને એને સમજાવે છે, એને વાત કરે છે. હવે એવો ધક્કો લાગે, બધું ઝેર થઈ જાય. આ બધું સુવર્ણનું આપણને લાગતું હોય ને, એ કાચી સેકન્ડમાં ઝેર થઈ જાય. અને આપણને અહીંયા રહેવું લાગે ક્યાં અહીંયા આગળ આવી ગયા અને ક્યાં આપણે આવીને ફસાઈ ગયા. એ બધી વાતો એ આપણા અંતરની અંદર થાય. તો આ વિટમણાની વાત કરે છે. શ્રીજી મહારાજના વખતમાં વિટમણાઓ જુદી હતી, એ વખતે પણ એ પ્રમાણેની વિટમણા હતી. અને આ જે વિટમણાની વાત કરે છે એ ઉદ્ધતાઈ થાય અને પ્રસંગ બને. બીજો એક પ્રસંગ થયેલો, એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે સ્વામી મારે આપઘાત કરો, આઈ વોન્ટ ટુ કમિટ સુઇસાઇડ. મેં કીધું કેમ સુઇસાઇડ, વોટ હેપન્ડ? તો મને કે મારા દીકરાનો દીકરો મારી સામે બોલ્યો. હજી સુધી મારો દીકરો બોલ્યો નથી, પણ મારો ગ્રેન્ડસન છે એ બેક આન્સર્ડ અને મારી સામે બોલ્યો છે. આ બધો બિઝનેસ કોના માટે છે? આના માટે છે. પછી ત્યાં આગળ એને થોડુંક મંદિરમાં આવતા હતા અને થોડુંક મનમાં સમાધાન થયું, મનમાં શાંતિ થઈ. બટ ધીસ આર ઓલ ધી ફેક્ટ્સ ઓફ લાઈફ, ધીસ આર ઓલ ધ રિયાલિટીઝ ઓફ લાઈફ. ગમે તે વખતે ગમે તે માણસને કાંઈક થાય. પછી બીજા પ્રસંગો જો કેવા બને છે, વાઇફ બેટરિંગ એન્ડ હસબન્ડ બેટરિંગ. સાંભળ્યું છે? પતિ પત્નીને મારે અને ઓપોઝિટ પણ થાય છે. આ બને છે. લોસ એન્જલિસ ટાઈમ્સની અંદર આવેલું, એન્યુઅલી 2.5 million wives are battered by their husbands. 25 લાખ સ્ત્રીઓને એના ધણી એને ફિઝિકલી મારે છે, એને મારે છે. આ પણ એક ભાગ જ છે એનો. એટલે કે ક્યારેક પેલું થઈ ગયું હોય, પણ આ પ્રસંગ બને છે. એક પ્રસંગ એવો થયો હતો, બાપા અમદાવાદ મંદિરમાં હતા અને તે વખતે બધા કાગળો આવે ને, અને એક કાગળ વંચાતો હતો અને એમાં એક ભાઈ આવ્યા અને ભાઈ આવીને રડવા લાગ્યા. રડીને બધી વાતો કરવા લાગ્યા. રડતા હતા એટલે સંતો બહાર ગયા. નિખિલેશ સ્વામી, વિશ્વવિહારી સ્વામી બહાર નીકળ્યા. બાપા કે આવો, તમને આ વાત સંભળાવી છે, આવો શું છે? અને પેલા ભાઈ વાત કરતા હતા કે મારી પત્ની મને રોજ મારે છે, મારી પત્ની મને રોજ મારે છે, એક પણ દિવસ ખાલી ગયો નથી, એ ડેઈલી મને મારે છે. હવે આવા જ્યારે પ્રસંગ બને તો તે વખતે માણસને એમ થાય કે ખાલી આ સંસાર છે, આ સંસાર તો ભયંકર સંસાર છે. આઈ ફસ્યા ભાઈ, આઈ ફસ્યા, અહીં દાખલ થઈ ગયા છે, અંદર ઘૂસી ગયા છે. આ પણ ક્યારેક ક્યારેક બને છે. જો દરેકને દરેક વસ્તુ નથી બનતી, પણ અમુક અમુક વસ્તુઓ એ માણસના જીવનની અંદર બની જતી હોય છે. ઘણી વખત એવું હોય છે, સારા માણસો હોય પણ જુગાર, એ જુગારમાં લાગી જાય. એ જુગાર લાગે, એક સત્સંગીની જ વાત છે. એક વખત જુગાર રમ્યા, સટ્ટો, અને સટ્ટાની અંદર એ જે વ્યક્તિ હતા તો એ વ્યક્તિને સટ્ટાની અંદર પૈસા મળ્યા. એને મન થઈ ગયું કે વધારે ગેમ્બલિંગ કરું. એ વધારે કરવા માટે ગયા, બધું ખતમ થઈ ગયું. જેટલું કંઈક હતું એની પાસે, દેવું પણ બહુ મોટું થઈ ગયું. હવે એ માણસના મનમાં એમ થયું કે આ દેવું આટલું બધું મારે આપવું કેવી રીતે? એટલે એ પોતે ભાગી ગયા, મુંબઈ જતા રહ્યા. અહીંયા બધા શોધે કે આ ગયા ક્યાં આગળ. અને પછી ત્યાં આગળ આપણા વીરચંદભાઈ મોદી છે, સત્સંગી છે, એ અને પેલા ભાઈના ફાધર બધા ભેગા થયા અને લોકોએ આખા કુટુંબે ભેગું કર્યું. પૈસા, એની જે જ્ઞાતિ હતી અને જેટલું દેવું હતું, પેલા ભાઈને બોલાવ્યો, ગોતી કાઢ્યો કે તું આવ, અને દેવું બધું ભરપાઈ કરી દીધું, તું જ્યારે કમાય ત્યારે પાછું આપજે, એમ કરીને એ વ્યક્તિને ત્યાં આગળ સાચવ્યો.
અને પછી એ ડૉક્ટર સ્વામીને ત્યાં આગળ મળ્યો. ડૉક્ટર સ્વામી પાસે બધી વાતચીત કરીને કહ્યું, ડૉક્ટર સ્વામી નિયમ આપ્યો, હવે તું નિયમ લે કે જિંદગીની અંદર કોઈ દિવસ હું આ માર્ગે એ નહીં ચાલું. એટલે આ પણ એક પ્રશ્ન આવે, વ્યસન લાગી જાય એ પણ એક પ્રશ્ન આવે, વહેમ છે, વહેમ પણ એક પ્રશ્ન છે, માણસ પીડાય, કાંઈ પણ થતું હોય. આ જો વિટમણાનો એક ભાગ છે. એક વખત એક ભાઈ આવ્યા ગાંધીનગર અક્ષરધામની અંદર, અને એણે કહ્યું કે મને કંઠી પહેરાવો. એણે નવું સ્કૂટર લીધેલું, એટલે એને કંઠી પહેરાવી. અને કંઠી પહેરાવી પછી 2 કલાક પછી પાછો આવ્યો, અને પાછો આવીને વાત કહી, સાહેબ કંઠી કાઢી નાખો. એટલે મેં પૂછ્યું કેમ, આ થયું શું? એ કે અહીંથી હું અમદાવાદ ગયો તો એક ટ્રક સાથે મારું સ્કૂટર ભટકાયું અને એક્સિડન્ટ થયો, તો આ કંઠી પહેરી એટલા માટે આવું થયું. પછી મેં એમને વાત કરી કે કંઠી પહેરી એટલે તો બચી ગયા. ટ્રક સાથે સ્કૂટર ભટકાય, કોઈ માણસ બચે? સ્કૂટર ને સાયકલ ભટકાય તો બરોબર છે, પણ ટ્રક સાથે ભટકાય તો આ કંઠી ભગવાનની તમે પહેરી, ભગવાને રક્ષા કરી કે ના સ્વામી આ એક્સિડન્ટ થયો છે તો મારી પત્નીને મારે સમજાવવું કેવી રીતે, માટે તમે કાઢી નાખો. કોઈ જાતે પણ નીકળી શકે એવી હતી, અહીં સુધી લાંબા થયા, તમે ફરી વખત આવ્યા. તો જો માણસને વહેમ છે એ પણ નડે છે. અને બહુ મોટી વિટંબણા હોય તો સ્વભાવ, એ સ્વભાવને લીધે માણસ છે એ દુઃખી થતો હોય છે. આવી અનંત પ્રકારની વિટંબણા છે. એ વિટંબણામાં ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે કેવી રીતે? જો કાશીદાસ મોટાએ પ્રશ્ન પૂછ્યો, એ બહુ કઠણ કામ છે, અતિશય કઠણ કામ છે. તો એ સ્વરૂપની અંદર વૃત્તિ રાખવી પરમ પૂજ્ય સ્વામી શ્રી પધારી રહ્યા છે. બીજી વાતો આપણે કાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.